તો એકચ્યુઅલમાં તું મને સવારે ઉઠાડીને કહેતી હતી મમ્મીના હેરમાં શું પ્રોબ્લેમ આવી છે અને ઈશાનભાઈએ કંઈક કવરાવ્યો છે રામને આવી રીતના કંઈક અમારે હે તાળ ફાડ બૈરું કે મમ્મી બધા મેં કીધું પેલા પાણી હુકમ નાખે ચામાં દાદા પાસે લેવડાવી મસ્ત મજાની રિમોટ વાળી ગાડી નહીં કેતો જે એને લગાડવું નથી ગમતું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 10:30 વાગે સ્ટાર્ટ. એકદમ નાહી ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આજે ભાઈ જલ્દી એટલા માટે થયા છે કારણ કે આજે મમ્મીને લઈને જવાની છે. આપણે જે એમની હેર ટ્રીટમેન્ટ કરાવી છે ને ત્યાં બીકોઝ મમ્મીના હેરમાં ભાઈ કંઈક ઇશ્યુ આવ્યા છે એવું શોભા કહી રહી છે. પણ પછી તો આપણે જેને કર્યા છે એને બતાવીએ પછી જ ખબર પડશે કે એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ છે. મમ્મીના હેર એવા છે કે પછી ટ્રીટમેન્ટથી થયું છે. જે હોય હું તમને આગળ બતાવતો રહું. મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધાને પહેલાં મળી લઈએ. બા અમારે અહીંયા મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ચાકા જામ જોરદાર જ હોય છે અમારા બાની તબિયત તો. બાકી બંસીભાઈ પણ આવ્યા છે. બંસીભાઈ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, હાઉ આર યુ બ્રો? વાવ, જોયું ભાઈ તાબડતોડ ઇંગ્લિશ. બાય ધ વે આઈ એમ બી ડબલ ફાઇન. ભાઈ તો શું હાલે છે દેશમાં જઈએ એવો? હે બ્લોગ નથી મૂકવાનો દેશવાળો? લા ભાઈ બ્લોગ નું કરીએ છીએ અત્યારે. એડિટિંગ ને બધું હાલે છે એમ? શું વાત છે, કાંઈ વાંધો નહીં ભાઈ. બંસીભાઈની ભાઈ ચેનલ મસ્ત મજાની બની ગઈ છે. એમાં પણ બ્લોગ આવે છે, તમે ત્યાં જઈને જોતા રહેજો. ઓ ભાઈ બોન્સી બોલદાણિયા. અમારા રામભાઈ પણ મસ્ત મજાના નાઈ ધોઈ લીધા છે. એ દીકલું કેવું નાઈ લીધું? દીકુ હાઈકલ તો હાય. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ જો સારા છે. એમ ને? તો એકચ્યુઅલમાં તું મને સવારે ઉઠાડીને કહેતી હતી મમ્મીના હેરમાં શું પ્રોબ્લેમ આવી છે? થોડા કામ ખરાબ થઈ ગયા છે. ઓકે, તો એ ટ્રીટમેન્ટના હા તને ખબર પડે ને. યસ બીજા સાથે થાય ને એવું ને આપણામાં થયા છે તો સુધરી જાય, રાઈટ? આપણે આમાં બીજી વાર કરવું હોય તને કરી દે. યસ તો ગાઈઝ આપણે ભાઈ આ નાનું એવું કામ છે મમ્મીને લઈને આપણે જવાના છે જે એમની હેર ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યાં. બાકી કુકર સેટે તમને બધાને ગુડ મોર્નિંગ કહી દીધું છે. યસ મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. એમ ને? તો શું થયું છે એકચ્યુઅલમાં તમારા હેર સાથે એ જણાવી દો. ચાલો શું બાકી જરી કોલા લાગે બતાવજો. યસ નીચેથી ભાઈ થોડાક આમ તેમ લાગે છે. બાકી આઈ ડોન્ટ નો, હેરમાં આટલું બધું આપણને કાંઈ નોલેજ હોય નહીં. તો એ જે કંઈ પણ હોય એ બધું આપણે ચેક કરાવી આવીએ, બતાવી આવીએ. અને ભાઈ જો ટ્રીટમેન્ટ પાછી કરવાની હોય તો કરાવતા આવીએ. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. તો મમ્મી એવું કહે છે કે આપણે હવે જમીને જઈશું. ગરમા ગરમ ખાવાનું ન મળે ને એટલે મમ્મી થોડીક બેદરકારી કરી દઈ છે. વાહ મમ્મી વાહ. પણ કંઈ વાંધો નહીં ભાઈ, જમવાનું જેવું બની જાય મસ્ત મજાનું એટલે અમે બેસી જઈએ જમવા માટે. જમીને પછી આપણે જઈશું મમ્મીને લઈને. બાકી આજે જમવામાં મસ્ત મજાની આ મમ્મી દાળ છે કે દાળ બની રહી છે. આમાં કંઈક કુકરમાં હું મૂક્યું છે? હા શેનું શાક કર્યું છે? ઓ માય ગોડ, કોબીનું શાક બન્યું છે. મજા આવી જવાની છે ભાઈ કુકરમાં. બાકી રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને ભાઈ મસ્ત મજાના દાળ ભાત બન્યા છે એટલે જામો પડી જવાનો છે. અમારે રામભાઈ જોવો ભાઈ નાઈ ધોઈને કપડાં બપડા પહેરીને મસ્ત મજાનો રેડી થઈને આટા મારવા માંડ્યો. હાઈ ગલ દિયો, હાય હબા ગલ દિયો. સિયા કરી દો બધાને, સિયા કરી દે તો. ઊભો રહેતો આવું જો ઊભો રહેતો. એ પડ્યો. શોભા અત્યારે રામભાઈને ખવડાવી રહી છે એપલ. હા અરે વાહ. રામભાઈને મસ્ત મજાનો આવી રીતના દોડવા દઈએ. અહીંયા આવે પાછો અહીંયાથી દોડીને ચોબા પાસે જાય ને એક મસ્ત મજાનું બાઇટ લઈ ને પછી પાછો રમવા માંડે. આવી રીતે કંઈક મસ્ત મજાની આપણી ડીશ રેડી થઈ ગઈ છે. મસ્ત કોબીનું શાક, ગરમા ગરમ રોટલી, લીલી ચટણી બધું જ આપણે લઈ લીધું છે ને આપણું ભાઈ લંચ એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. જ્યાં સુધી ગરમા ગરમ છે ત્યાં સુધીમાં ભાઈ ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. એ લાકડીને તારે શું કરવી દીકો? એમ જ મારશે પછી સર ટીચર. અમે તો બહુ ખાધી, હવે તમારો વારો હે. કેમ પણ કાકાને મારવા જાય છે? તો ગાઈઝ અત્યારે મમ્મી બેસી રહી છે જમવા માટે અને ઈશાનભાઈ કંઈક કવરાવ્યો છે રામને. ખોટી લઈને આવ્યો છે ઈશાનભાઈ. કેમ થાય? હે યે મારતે આગળ રાખો કે બધું આગું રાખો. વાહો ગોતે છે ઈ. પડી જાય બટા આ બાજુ. હાલો હવે આ બાજુ ઉઈ આવો હાલો. હા એટલે તો ભાઈ જોયું ભાઈ રામભાઈ ને ભાઈ એનું બદલો તરત જ લે. ઓય બાપા. હા
ફાટ કરતી આટી જાય હે રામભાઈ ને એનો બદલો લેવો તો પડે જ તે કાં તો હાથમાં બેટ આવે કાં તો હાથમાં લાકડી આવે મારી તો દેવાનું જ તે બપોર પછીના વાગવામાં થયા છે 1 અત્યારે હું શોભા અને અમારે સ્વીટ સી મમ્મી અમે ત્રણેય નીકળી ગયા છીએ ભાઈ જ્યાં આપણે મમ્મીનું હેર ટ્રીટમેન્ટ કરાવ્યું હતું ત્યાં જવા માટે અને બધું જ કામકાજ અત્યારે પેન્ડિંગ રાખી દીધું છે કારણ કે શોભા પણ આવી રહી છે આપણી સાથે જો શોભા ન આવત ને તો બધું જ કામ ઘરે થઈ જાત બધાએ જમી કાઢીને ડાયરેક્ટ નીકળી જ ગયા અને શોભા એટલા માટે આવી રહી છે કે જે હેર ટ્રીટમેન્ટ કરાવી છે એની વાતચીત કાંઈ કરવાની હોય કે કઈ રીતના થયું એક્સેટ્રા જે કાંઈ પણ હોય એ શોભા બધી વાતચીત કરીએ કે આપણને તો કાંઈ એનામાં એટલી બધી કાંઈ ખબર પડે નહીં મમ્મી સાથે જઈને શું વાત કરીએ એમની સાથે તો એટલા માટે સ્પેશિયલ શોભા એવી છે તો શોભા કઈ રીતનો છે ધર્મનો ધોકો હારે લીધો કે એમાં ધોકો હારે ન લેવો પડે નહીં થઈ જાય એમને થઈ જ જાય ને સુલટી જશે એમને બધું એમને ઇઝીલી હા એમાં ધર્મના ધોકા હારે લેવી તો જાવું શું જોઈએ તો ભાઈ આવી રીતના કંઈક અમારે હે તાડફાડ બૈરું તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી મોટા વરાજા બધો ભાઈ સામાન સામગ્રી લઈને શોભા અને મમ્મી બંને જઈ રહ્યા છે ભાઈ સલૂન પર અને ત્યાં જઈને હવે પાછા આવશે ત્યારે જ ખબર પડશે કારણ કે આપણે નથી જઈ રહ્યા સાથે તો જ્યારે પાછા રિટર્ન આવે ત્યારે પૂછીશું કે એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ થઈ હતી A few minutes later. 10 થી 15 મિનિટ પછી શોભા અને મમ્મી આવી ગયા છે તો આપણે પૂછીએ શોભાને અને મમ્મીને કે એકચ્યુઅલમાં શું હતું પ્રોબ્લેમ તો જણાવો તમારા સુવર્ણ શબ્દોમાં કાઈ નહીં હેર વોશ કર્યા હા થોડાક રિપેર કર્યા ઓકે થઈ ગયા રિપેર હા એટલે એમાં હું પાના પેચિયા લઈને વળગે કે પાના પૈસા લઈ પકડ લીધું તાઈ પૂછતો જે એનું મોઢું એને ને બધું કેટલું ઓલું વીખી નાખ્યું તો હું એ જ કહું એને લવાય યારે ભાઈ અમારા રામભાઈ ને ક્યાંય બહાર કઢાય એમ નથી સિરિયસલી આ જોડ્યો બહુ તો મમ્મી તમને કેવું લાગ્યું એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો થઈ ગયું માથું પાલેશ થઈ ગયો માથું હળવું થઈ ગયું શું વાત છે માલિશ તો ભાઈ યસ માલિશની પાલેશ સોરી પાલેશની માલિશ કરી દીધું તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની ભાઈ ટ્રીટમેન્ટ હતી જે કમ્પ્લીટલી થઈ ગઈ છે અને હવે કીધું કે હવે કંઈ થાય તો પાછા આવજો હજી એકવાર વોશ કરાવવા આવવાનું ઠીક એવું છે? એકવાર એમ કીધું હજી તમારે ટ્રીટમેન્ટ કરાવી દેજો ઓકે Free છે ફ્રીમાં ને? શું વાત છે તો ગાઈઝ ભાઈ મિસ્ટેક ઈ લોકોથી થઈ છે તો ભાઈ સિરિયસલી એનો 100% આપી રહ્યા છે કે ભાઈ તમને પ્રોબ્લેમ થઈ છે તો અમે એને બધું રિપેર કરી દઈશું હોલ એન્ડ સોલ જે થતું હશે એ બધું જ કરી દઈશું સારી વાત છે તો પાછું ક્યારે આવવાનું છે હવે હવે લગન નજીક આવશે ને તે ઘરે આવશે ઓકે તો આવી રીતના કંઈક સોચ વિચાર છે શોભાના અત્યારે અમે પહોંચી ગયા છીએ તાપી નદીએ અને રામભાઈને આપણે પૂછીએ દીકુ પાણીમાં શું હોય રામ પાણી હું હોય એમાં માં મગરની માં જો જે જોયું મંદિર હા ભાઈ મંદિર ભાળી ગયો જો ભાઈ અમારે રામભાઈ બધું ભાળી જાય મંદિર ભાળી ગયો તો જે કરવા માંડ્યો જે શું વાત છે અત્યારે અમે પહોંચી ગયા હતા સીતાનગર નહીં પણ એ પહેલા અમે છીએ ગાયત્રીમાં અને ભાઈ ગાયત્રીમાં એક જગ્યાની ભાઈ લસ્સી છે બહુ જ ફેમસ અને ભાઈ તડકો પણ એવો મસ્ત થઈ રહ્યો છે બપોરના 2 વાગી ગયા છે તો અમે બધાએ લઈ લીધી છે મસ્ત મજાની એક લસ્સી તો ચાલો લસ્સી એન્જોય કરીએ પહેલા તો બપોર પછીના વાગી ગયા છે 4:30 અત્યારે ભાઈ હું એકદમ મસ્ત મજાનો 10 મિનિટની ઊંઘ લઈને રેડી થઈ ગયો છું આપણે જવાનું છે કશે બહાર ક્યાં જવાનું છે આપણે મમ્મીને જ પૂછીએ તો મમ્મી પણ અમારે રેડી થઈ ગયા છે અને શોભા રેડી થઈ રહી છે તો મમ્મી જણાવો ક્યાંનો પ્લાન છે આજનો યસ ઓકે તો ભાઈ આ 2 ઘર લેવાના છે યસ 3 ઘર લેવાના છે પોસિબલ રહેશે તો તને 3 લઈ લઈશું નકર પછી 2 તો કન્ફર્મ છે તો ચાલો અત્યારે જેવી શોભા રેડી થઈ જાય રામભાઈને કપડાં બપડા પહેરાવી દઈએ નવા હજી અમારે ભાઈ નાઇટ ડ્રેસમાં મતલબ કે જે જૂના કપડામાં જ આટા મારે દીકરો મમ્મી લઈને બેઠી છે શર્ટ પણ ભાઈ આવા નામ નથી લેતા હજી નીંદરમાં હે ને અડધા મુડધા એટલા માટે અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને ભાઈ 2 ઘર મસ્ત મજાના લેવાઈ ગયા છે પહેલું ઘર તો આપણે લીધું છે આપણા માસીનું એમની છોકરીઓના મેરેજ છે તો ત્યાં કરિયાવર જોવા જવાનો હતો તો એ બધું કામકાજ પહેલા ફિનિશ કર્યું પછી ત્યાંથી ગયા શીતલફઈના ઘરે તો હવે આપણે જઈએ છીએ આપણા કૈલાસફઈના ઘરે તો ચાલો ફટાફટ જઈએ અને ત્યાં પણ બેસી આવીએ કૈલાસપુઈનું ઘર પણ એકદમ મસ્ત મજાનું લેવાઈ ગયું છે અને અત્યારે અમે ઘરે જતા ડિસ્કસ કરતા હતા કે આજે રાતે જમવામાં શું બનશે તો શોભા જરીક જણાવી દો તો તમે શું કીધું એ તુરિયાનું શાક બનાવી દે બાજરાના રોટલા તુરિયાનું શાક અને બાજરાના રોટલા એટલે આપણા માટે બનશે ભાખરી ઘઉંની પછી ભાખરી દૂધનો ચા પાણી વાળો પછી પાણી નાખવું પડે ને હા એટલે ભાઈ ચડાવવા માટે
ઈ પાણી વાળવા મજાકમાં મેં મમ્મીને પૂછી નાખ્યું કે મમ્મી બધા મેં કીધું પેલા પાણી હુકમ નાખે ચામાં તો મમ્મી કે ઈ છેલ્લે જે ઉબાળ આવે ને મતલબ જે બાળે ને કે એમાં કે પાણી બળી જાય દૂધ નો બળે ને એટલા માટે પાણી નાખે એવું પાણી એટલા માટે નાખે કે જે આપણે ભૂકી નાખીએ ને એ ભાઈ એકદમ વરાળ થાય ને એકદમ આમ પાણીમાં કલર બેસી જાય ને પછી દૂધ નાખીએ ને તો તરત આમ મસ્ત મજાનો ચા બની જાય બાકી આખા દૂધનો ભાઈ બધાને બહુ ભાવતો હોય જો કે મને આખા દૂધનો જ ભાવે આ તો પાણી નાખે તો એવું કીધું આ હું નાખતા અહીંયા એટલે પાણી આપણે ક્યારેક જ નાખે તમારે ભાખરી ખાવાનું હોય ને ત્યારે જ નાખી નકર તમને એમ થાય આ નકડું સાદું હું આપ્યું એટલે તમને દઈ દેવાનું હોય દઈ દેવાનું હોય જેવું આવે દઈ દેવાનું હોય ખાઈ લે થાય ને મને અરે વાહ બોલો બેટ ને બેટ બેટ બાદ લઈને બેટ રહ્યો મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી આવી ગઈ છે સાથે ભાઈ આપણું મસ્ત તુરિયાનું શાક અને સાથે મસ્ત ઈશાનભાઈ લીંબુ નાખીને ચટણી રેડી કરી રહ્યા છે તો ભાઈ આપણું લંચ સોરી આપણું ડિનર એકદમ કમ્પ્લીટલી બની ગયું છે તો ચાલો બધા જ સાથે બેસીને મસ્ત મજાનું ડિનર કરી લઈએ તો ગાઈઝ અત્યારે પપ્પા અને રામભાઈ ગયા હતા બહાર આંટો મારવા માટે પણ પપ્પા કહેતા હતા કે હા હું હવા પાણી ખાવા મોકલા હતા કારણ કે પપ્પાને રામ ઘરે ન હોય ને તો ત્યાં સુધીમાં હું રામભાઈ હેરાન ન કરે ને શોભાને મમ્મી એકદમ બધું કામ કરી નાખે પણ રામભાઈ બહાર તો ગયો પપ્પાને લઈને પણ પાછો આવ્યો ગાડી લઈને દાદા પાસે લેવડાવી મસ્ત મજાની રિમોટ વાળી ગાડી દીકુ કોણે લઈ દીધી હે દાદા ભાઈ જો મસ્ત અત્યારે ગાડી આગે છે નવી ગાડી લઈ આવ્યો બોલો એ પપ્પા કહેતા હતા એ ત્યાં હુઈ ગયો આખો દુકાને પછી તો હું લઈ દેવી પેઢી તો અત્યારે રામભાઈ રમે છે નવી ગાડીથી અને મમ્મી અત્યારે થઈ ગયા એમને ફ્રી તમે હે તો હવે શું પ્લાન છે યસ ધારુબેનને ત્યાં જવાનું છે બેસવા માટે તો અત્યારે બધા જ અમે જઈ રહ્યા છીએ આપણી બાજુમાં જ રહી છે તો ચાલો ત્યાં જઈને મસ્ત મજાના બેસી આવ્યા આપણે તો ગાઈઝ અમે આવી ગયા છીએ ધારુના ઘરેથી અને અમે ઘરે આવીને જોયું ત્યાં ભાઈ અમારા ઘરે આવ્યા હતા મહેમાન ચેતુ અને દયુ અને સાગરભાઈ આવ્યા છે અને દીકુ અમારે ઘરે ગયો છે ડ્રમમાં તા કઈ રીતનું છે દીકુ લાવો હું દે લાઈ ખાઈ જાઓ ખાવા દેની ખાવા દેની હાલે તો ગાઈઝ રામભાઈ કરે છે લોલીપોપ એન્જોય અને આપણે કરીએ કોફી એન્જોય શું વાત છે બસ હાલો અત્યારે તો ગાડીનો ભૂ પીવડાવ્યું દીકા કોઈ ઝાટકીને નાખ તો નાખ હું આમ જોર્યું સામે છે પાવડો સામે છે બટા પાવડો નાખી દે ઘા પાવડો નાખી દે રોવે પેલા આવજો હાલો અહીંયા આવજો ગાડી ભૂ પીવે છે હા દીકો ઓલું ટ્રક લેતો હોય તારી વાહ ધોડા ઓલું ટ્રક લેતો હોય અહીંયા ઠીક એમાં આવે ભરશે ધૂળ એમાં બળ થોડુંક ઝાઝું થઈ જાય છે તાકે આખો પાવડો નહીં અરે વાહ નહીં કેતો ઓય બાપા ભાગ જો એને મારી દીધું વો કે વો ત્યાં મારવા જોવે નહીં કે બધાને ટાટા
તો ગાઈસ સાગરભાઈ, ચેતુ અને દયુ જતા રહ્યા છે અને અત્યારે રામભાઈનો ચાલે છે ભાઈ નાઇટનો પીરિયડ. મતલબ કે વેસલીન લગાડવાનું હોય છે, જે એને લગાડવું નથી ગમતું. જોવો જો અમારા રામભાઈના નાટક એટલે ગજબના હોય છે હો. હવે એને મસ્ત મજાનો ભાઈ વેસલીન નાખીને શોભા નાખશે, ઘોડિયામાં મસ્ત મજાનો સુડાવી દેશે. તો ગાઈસ હું પણ વિચારું છું ફટાફટ રામભાઈ ફ્રેશ થઈ જાય ને ત્યાં આપણે પણ ફ્રેશ થઈ જઈએ અને મસ્ત મજાના પછી એની સાથે જ સૂઈ જઈએ. તો ગાઈસ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. બસ લ્યો હવે.